ત્રિનેત્રમાં આગળ વધીએ તો લોકગાયક માયાભાઈ આહિરના વાયરલ વિડીયોનો વિવાદ વધ્યો છે. આ વિવાદમાં માયાભાઈના દીકરાની એન્ટ્રી થઈ છે. મુદ્દો એવો છે કે માયાભાઈ એક ડાયરામાં બગદાણામાં ટ્રસ્ટીઓની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી બોલ્યા. એક સેવકને લાગી આવ્યું, તેણે માયાભાઈને ફોન કર્યો. પછી માયાભાઈએ માફી માંગી તો માંગી, પરંતુ તેમની માફીના વિડીયો પછી તે સેવકની ધુલાઈ થઈ ગઈ. જીવલેણ હુમલો થઈ ગયો એના પર, અને તે હુમલામાં માયાભાઈના દીકરાનું નામ આવતા વિવાદ થયો છે. ત્યારે કેમ વાયરલ વિડીયો પર વિવાદ થયો, આખું એ કારણ શું, સાચે માયાભાઈના દીકરાનું વાંક છે કે કેમ, પોલીસ આ મામલે કેવી તપાસ કરી રહી છે, આવું જોઈએ. સૌથી પહેલા તો મારામારીના આ વિડીયોને જુઓ, જેમાં 5-6 શખ્સો એક શખ્સને લાકડીઓ અને પાઇપથી મારી રહ્યા છે, ગાળો બોલી રહ્યા છે, બાઇક પરથી નીચે પાડીને જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય તે માર મારી રહ્યા છે. આ વ્યક્તિનું નામ સેવક નવનીતભાઈ છે. મુદ્દો માયાભાઈ આહિર સાથે સંકળાયેલો છે. વાત એમ છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર 24 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમમાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી બોલ્યા હતા, જેને લઈ સેવક નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો અને ધ્યાન દોર્યું કે બગદાણા ધામમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, જેથી માયાભાઈએ બગદાણા ધામની માફી માંગતો વિડીયો જાહેર કર્યો હતો. પરંતુ માયાભાઈએ માફી તો માંગી લીધી, પરંતુ તેમની માફી પછી ફોન કરનાર નવનીત પર હુમલો થયો અને આ હુમલો માયાભાઈના દીકરા જયરાજ આહિરે કરાવ્યાનો પીડિતે આરોપ લગાવ્યો. રાજનીતિમાં આવતા પૂર્વે જ જયરાજ પર દાદાગીરીનો આરોપ છે. સાચું શું, ખોટું શું, તેની પોલીસે તપાસ કરવી જરૂરી છે. મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો, અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે. જયરાજભાઈનો ફોન આવ્યો મારો કે તું ક્યાં છો ને તને મળવાનું છે. તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકરે, તો એમને મળ્યા, એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે. તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં. એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી, તો એવું કાંઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. પછી પાછળ મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી, તો એમાંથી 4 જણા ઉતર્યા. તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે. સેવક નવનીત પર કોણે હુમલો કર્યો? શું આ હુમલો માયાભાઈના દીકરાએ કરાવ્યો છે? આ હુમલો કોણે કરાવ્યો અને હુમલાવરો કોણ છે તે હજુ જાણી શકાયું નથી. પોલીસે પણ 29 ડિસેમ્બરે નવનીત પર થયેલા હુમલામાં 8 શખ્સો સામે રાયટિંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે, અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે. અને આ વસ્તુની રંજ રાખી, આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના 7 મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે. અહીં તો આખો મુદ્દો જ ફરી ગયો. પોલીસે એક આરોપી નાજુભાઈ કામળિયાની ધરપકડ કરતા ખેલ આખો દારૂની બાતમીનો નીકળ્યો. એટલે કે નવનીત બાલતિયા જાણી જોઈને આ કેસને માયાભાઈ આહિર અને તેના દીકરા તરફ દોરીને જઈ રહ્યો હતો. હવે આબુ કરવા માટે તેને કોણે કહ્યું હતું
તે પણ એક મોટો સવાલ છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.